નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। તરણેતરમાં ઇનામી ડ્રો અચાનક રદ કરાતા લોકો અને આયોજકો વચ્ચે ઝપાઝપી। ગૌશાળા અને આશ્રમના લાભાર્થી ₹499ની ટિકિટ બહાર પાડી હતી, જે ટિકિટનો ઇનામી ડ્રો તારીખ 15 જાન્યુઆરીના રોજ તરણેતર ગામે ખાતે રાખવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં ઇનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે, ત્યારે થાનગઢ તાલુકાના તરણેતર ખાતે આશ્રમના લાભાર્થી યોજાયેલ ઇનામી ડ્રો કોઈ કારણોસર રદ કરતા ટિકિટ ખરીદનાર ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો અને આયોજકો દ્વારા છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા હતા। થાનગઢ તાલુકાના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા તથા અનસુયા આશ્રમના લાભાર્થી આયોજકો દ્વારા ₹499 લેખે ટિકિટ બહાર પાડી લક્ઝરિયસ અલગ અલગ કંપનીની 5થી વધુ કાર સહિત મોંઘા ઇનામોની લાલચ આપી થાનગઢ શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામો અને જિલ્લાભરમાં ઇનામી ટિકિટનું વેચાણ કરી લાખો રૂપિયાની રકમ લોકો પાસેથી લીધી હતી, જે ટિકિટનો ડ્રો તારીખ 15 જાન્યુઆરીના રોજ તરણેતર ખાતે રાખવામાં આવ્યો હતો। ઇનામી ડ્રોના સ્થળે હજારો ગ્રાહકો એકત્ર થયા હતા, પરંતુ કોઈ કારણોસર આયોજકો દ્વારા ટિકિટનો ડ્રો રદ કરી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો અને આયોજકો સામે ટિકિટ ખરીદનાર લોકોમાં રોષ જોવા મળ્યો હતો। આયોજકો દ્વારા છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો અને લોકોએ પારદર્શક ડ્રોની માંગણી કરી હતી, પરંતુ અચાનક ઇનામી ડ્રો રદ કરાતા લોકો અને આયોજકો વચ્ચે ઝપાઝપી થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। આ ઓનલાઈન સિસ્ટમમાં ઈને થોડું ટેકનિકલ ખામી આવી છે, એટલે થોડીક વાર લાગશે, બાકી આ પારદર્શી રીતે થશે। અમે પોલીસ તંત્ર આમાં સંપૂર્ણપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને કોઈને એવું લાગે કે ભાઈ આ ઓનલાઈન ખોટું સીટિંગ થાય છે, તમે ગમે ત્યારે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ કરી શકશો, બરોબર। આપણે થોડીક રાહ જુઓ, હમણાં અમે આ બધા આયોજકને મળ્યા, થોડીક વાર લાગશે, પણ તમારી આ પારદર્શી રીતે થશે, બરોબર। હા, તો થોડીક પબ્લિક રાહ જુઓ, બરોબર। બાકી અમે બેઠા છીએ પોલીસ 24 કલાક અહીંયા। અરે પોલીસનો તમને સંભાળે કે અમે પોલીસ અહીંયા રહીશું, બરોબર। આપણે શાંતિથી ભાઈઓ બહેનો આરામથી બેસો, શાંતિથી। આ ટેકનિકલ ખામી છે ભાઈ, ઓનલાઈન સિસ્ટમ આમાં નાખી છે, ટેકનિકલ ઇશ્યુ છે ને, એટલે થોડીક વાર લાગી છે, બાકી આમાં કાંઈ નથી, બધું પારદર્શી રીતે થશે।